તો જ્યારે પણ કરિયરની વાત આવે ત્યારે મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને હું દિલથી ઈચ્છું છું કે બધા જ પોતાના કરિયરમાં આગળ વધે. અને આવી નાની નાની પ્રેક્ટિસ જ્યારે વાંચવામાં, સાંભળવામાં કે લોકોને પ્રેક્ટિસ કરેલા હું સાંભળું છું ને અને એમના કરિયરમાં ચેન્જીસ હું જોઉં છું, ત્યારે મને એવું થઈ જાય છે કે આ પ્રેક્ટિસ બધાની સાથે શેર કરું અને આ પ્રેક્ટિસ હું પણ કરું. એટલે એટલી બધી પાવરફુલ પ્રેક્ટિસ છે કે તમે પણ આને અપનાવો. આજનો ટૉપિક આપણે કરિયર ઉપર લઈએ છીએ, એટલે કે એવા કામ જેનાથી આપણું કરિયર બને અને આપણને આર્થિક ઉન્નતિ મળે. તો એવું કેવી રીતે થાય છે કે ઘોર ગરીબીમાંથી આવતા લોકો પણ અમુક સિદ્ધિ પ્રાપ્ત કરી અને ટોપ લેવલ સુધી પહોંચી જાય છે, અથવા એવા વ્યક્તિઓ અમુક રાષ્ટ્રપતિ પણ બની જાય છે, અથવા મોટી મોટી કંપનીઓ સ્થાપી દે છે. તો એની પાછળ શું છે? અને આપણે એવું પણ ઘણીવાર જોયું છે કે બે લોકો સરખું કરિયર ચાલુ કરે, સરખું કામ ચાલુ કરે, પણ એક જબરજસ્ત ઊંચાઈ પર પહોંચે અને બીજો એની એ જ સ્થિતિમાં આખી જિંદગી કાઢી નાખે. તો આ વિષય ઉપર રોન્ડા બર્ને 6 ચેપ્ટર લખેલા છે. મેજિક બુકમાં 6 ચેપ્ટર છે, એટલે બધી પ્રેક્ટિસીસ હું તમને આજે સમજાવીશ, પણ પોસિબલ છે કે મારે 2 ભાગ કે 3 ભાગમાં વિડીયો કરવો પડે. તો પહેલાં જ તમને કહી દઉં કે જે પણ તમે ભાગ જુઓ તો પછી બીજો અને ત્રીજો પણ જોજો. તો બુકમાં ચોખ્ખા અક્ષરમાં લખેલું છે કે બે જ વ્યક્તિઓ જે એક આગળ પહોંચે છે અને એક નીચે રહી જાય છે, એની પાછળ ફક્ત અને ફક્ત એક જ કારણ છે, અને એ કારણ છે કૃતજ્ઞતાનું. જો કૃતજ્ઞતા જે વ્યક્તિએ નહીં કરી હોય એ ત્યાંનું ત્યાં જ રહી જશે, પણ જે કૃતજ્ઞતા એટલે કે આભારની લાગણી, આભાર વ્યક્ત કરવાનું, આભાર લખવાનું, આભાર ફીલ કરવાનું, એની સાથે એનું જીવન જોડી દેશે તો એ આ ઊંચાઈઓ સુધી પહોંચી શકશે. જો તમે તમારી નોકરી કે ધંધામાં પ્રગતિ, અથવા કોઈ તમને એવો સારો આઈડિયા આવી જાય કે તમે મોટો ધંધો સ્થાપી શકો, અથવા તો કોઈ એવો વિચાર આવી જાય, તો કંઈ પણ તમને જોઈતું હોય તો આની એક જ ચાવી આપેલી છે, એ છે આભાર. તો રોન્ડા બર્ન એમની બુકમાં આભાર અલગ અલગ રીતે વ્યક્ત કરવાનું કહે છે. તો ચાલો આપણે એ જોઈ લઈએ. પહેલી જ વાત સૌથી સિમ્પલ લખેલી છે કે જો તમે તમારા કામ માટે આભારી હશો તો ડેફિનેટલી તમે એની અંદર વધારે મહેનત કરશો, વધારે ઇનપુટ્સ આપશો, વધારે કલાક કામ કરશો, વધારે એના માટે વિચારશો. પણ જો તમને તમારા કામ માટે કમ્પ્લેન હશે તો તમે એ કામને જેમ તેમ પૂરું કરશો. કામ પત્યા પછી એના વિશે કોઈ જ વિચાર તમને નહીં આવે. કામમાં જતી વખતે પણ કંટાળો આવશે, નેગેટિવિટી આવશે, રજા પાડવાનું મન થશે. તો આ બંનેમાં જે ફરક છે એ જ ફરક તમારા જીવનમાં દેખાવા માંડશે. અને એટલા સુધી પણ લખ્યું છે કે જો તમે આ બિહેવિયર નોકરી કે ધંધામાં કરતા હશો તો એ નેગેટિવ બિહેવિયરથી તમારી નોકરી જતી રહેશે, ધંધો બંધ થઈ જશે. તો દરેક વસ્તુ સાથે આભાર જે રીતે રોન્ડા બર્ને જોડ્યું છે ને, ખરેખર સરાહનીય છે અને આપણે બધાએ એ શીખવું જ જોઈએ. તમારો જે પણ ધંધો હશે કે કામ હશે તો એ આગળ વધશે કેવી રીતે? તો કે તમે જેટલી માત્રામાં આભારની ગણતરી કરશો, આભાર લખશો, એટલી જ માત્રામાં એ તમારો ધંધો વધશે. તમે તમારા કામ પર જવા માટે ખુશ હોવા જોઈએ, એક્સાઇટેડ હોવા જોઈએ, તો તમારું કામ વધશે અને તમારી વાહવા થશે અને તમને જે પણ જે તમે ડિઝર્વ કરો છો તમારા કામ માટે એ બધું જ મળશે. આ બધી જ વસ્તુ માટે એક સરસ પ્રેક્ટિસ આપી છે રોન્ડા બર્ને. બધી પ્રેક્ટિસીસની વાત કરવા માટે જ મેં વિડીયો બનાવ્યો છે. તો એ પ્રેક્ટિસ તમે જરૂર તમારા જીવનમાં ઉતારજો. એ છે કે તમે જ્યાં પણ કામ કરતા હો અને આખો દિવસ જે પણ કંઈ કામ કરતા હો એ બધા જ કામને આભાર સાથે જોડો. તો કેવી રીતે જોડવાનું છે? તો માની લો કે કોઈ તમને એક અદૃશ્ય મેનેજર આપેલો છે. એ મેનેજરને તમારે આખો દિવસ લખાવાનું છે આભાર. એને માની લો કે અહીંયા બેઠો છે અને તમારે એને આભાર લખાવવાનો છે. તો તમારે અલગ અલગ રીતે આભાર લખાવવાનો. તો હું તમને એક્ઝામ્પલ આપું. તો સૌથી પહેલાં તો તમે ત્યાંથી ચાલુ કરજો કે તમારી પાસે નોકરી છે. તો એ મેનેજરને તમારે લખાવવાનું છે કે મેનેજર પ્લીઝ લખી લો કે હું આભારી છું કે મારી પાસે નોકરી છે. ત્યાર પછી તમે જ્યાં જ્યાં નોકરી પર જાઓ છો ત્યાં તમારા ફ્રેન્ડ્સ છે, કારણ કે તમે આટલા ટાઈમથી નોકરી કરો છો તો તમારા કલીગ્સ તમારા ફ્રેન્ડ્સ બની ગયા છે. તો એના માટે તમે આભારી છો, તો એ મેનેજરને લખાવવાનું છે. ત્યાર પછી તમને નોકરીમાં જે કંઈ મળે છે કે સેલરી તો મળે જ છે જેના માટે એને આભાર લખાવવાનો છે.
ત્યાર પછી તમને સવારે ચા દૂધ પાણી મળે છે, એના માટે આભાર લખાવવાનો છે. વારે તહેવારે તમને કંઈ પણ ભેટ સોગાત કંઈક મળતી હોય છે, એના માટે આભાર લખાવવાનો છે. એટલે આખો દિવસ તમારે એને આભાર, તમારી પાસે ઓફિસનું કોમ્પ્યુટર છે કે લેપટોપ છે એના માટે આભાર લખાવવાનો છે. તમે તમારા વિચારો તમારા બોસને કહો છો તે શાંતિથી સાંભળે છે, એના માટે આભાર લખાવવાનો છે. ત્યાર પછી તમને રજા જોઈતી હોય તો પણ તમારા બોસ બિના સંકોચે તમને આપે છે, એના માટે આભાર લખાવવાનો છે. તો આખા દિવસ રોજ તમે જે કરતા હોય એના માટે આભાર લખાયા કરશો ને, તો એક દિવસ એવો આવશે કે આભારની એટલી બધી ક્વોન્ટિટી ભેગી થઈ ગઈ હશે, આખો થેલો ભરાઈ ગયો હશે આભારનો, અને ત્યારે તમે જે ઈચ્છશો ને એ તમારી સાથે થશે. અને જ્યારે તમારી સાથે એવું રૂટીન થવા માંડે ત્યારે સમજી જજો કે તમારી પ્રેક્ટિસ સાચી છે. તો આ તમારા કરિયર બનાવવા માટે બહુ જ ઉપયોગી પ્રેક્ટિસ છે. કારણ કે મોટાભાગના લોકો પોતાના કરિયરમાં કે કામમાં કમ્પ્લેન કરતા હોય છે. શેઠ હોય તો નોકરોની કમ્પ્લેન કરતા હોય છે, અને નોકરો હોય તો શેઠની કમ્પ્લેન કરતા હોય છે. તો આ ચેપ્ટર એવું નથી કે જે જોબ કરે છે એની જ માટે છે, જે ધંધો ચલાવે છે એની માટે પણ આ જ છે કે તમે તમારા સ્ટાફ માટે આભારી રહો. એક દિવસ કોઈ વ્યક્તિ નથી આવતો તો કેટલો બધો પ્રોબ્લેમ થઈ જાય છે. તો તમારા સ્ટાફને યાદ કરીને મેનેજરને લખાવવાનું છે કે આભાર લખો. તો ચાલો બીજી પ્રેક્ટિસ જોઈએ. બીજી પ્રેક્ટિસ એવી આપેલી છે કે જો આપણે આપણા કરિયરમાં વૃદ્ધિ કરવી હોય, આગળ વધવું હોય, તો નાનામાં નાના માણસનો આભાર માનતા શીખવાનો છે. પહેલો આભાર મેં તમને ઓફિસમાં તમારી માટે જે બી કામ ચાલી રહ્યું છે એ બધાનો કીધો. હવે આભાર કહી રહ્યો છું કે જે નાના નાના માણસો તમારી માટે કામ કરે છે, ઓફિસનો પ્યુન હોય કે પછી કચરા સાફ કરવાવાળા ભાઈ બહેન જે પણ હોય, ડેસ્ક સાફ તમારી રાખતા હોય, તમને ટાઈમે ચા કોફી આપતા હોય, કેન્ટીન હોય તો કેન્ટીનમાં ખાવાનું રેડી રાખતા હોય, પ્યુન હોય કે તમે એક બેલ મારો ને આવીને પૂછે કે શું કામ છે સાહેબ. એવી રીતે જે બી નાના નાના માણસોની તમે હેલ્પ લો છો, ઘરે નાના માણસની હેલ્પ લેતા હો કે જેમ કે કચરો ઉઘરાવવાવાળા ભાઈ હોય, દૂધ આપવાવાળા ભાઈ હોય, કે પછી કામ કરવાવાળા આપણા હેલ્પર્સ હોય ઘરમાં, કપડાં ધોવાવાળા બેન, વાસણ કરવાવાળા બેન, માળી, બસમાં જતા હોય તો બસનો ડ્રાઈવર, કંડક્ટર, જેટલા પણ માણસો જે નાના નાના તમારી મદદમાં આવે છે એ બધા તમારો આભાર ડિઝર્વ કરે છે. એટલે કે તમારે એમને આભાર કહેવું જ જોઈએ. અને જો તમે આંખોથી આંખોમાં આભાર ના કહી શકતા હો તો તમારે એમના આભાર લખવા જોઈએ. પણ એ દરેક વ્યક્તિ જે તમારી માટે કામ કરે છે એને એકનોલેજ કરવા જોઈએ. આજથી સવારથી હું વિચારું કે મારી માટે કોણે કોણે કામ કર્યું. તો દૂધવાળા ભાઈએ મારી માટે કામ કર્યું, શાકવાળા ભાઈએ મારી માટે કામ કર્યું, ગાડી સાફ કરવાવાળા ભાઈએ મારી માટે કામ કર્યું, માળી ભાઈએ મારી માટે કામ કર્યું, પાછળના ગેટ પર કચરો વાળવા આવે છે એ અલગ ભાઈ છે, એમણે મારી માટે કામ કર્યું. ઘરમાં નવું પાણીની લાઈન લીધી છે તો એને ચેક કરવાવાળા માણસોએ મારી માટે કામ કર્યું. એવી રીતે આખો દિવસ તમે વિચાર કરજો કે કેટલા લોકો તમારી માટે કામ કરે છે, અને એ પણ રોજને રોજ કરે છે ને હસતા મોઢે કરે છે, અને તમારી પાસે માંગે છે ફક્ત અને ફક્ત આભાર. એટલે એ માંગતા નથી, તમારે ફીલ કરવાનું છે. મોઢેથી થેન્ક યુ કહેશો એ તો બેસ્ટ જ છે, પણ તમારી ડાયરીમાં એમના વિશે આભાર પણ લખવાના છે. હું આભારી છું માળીભાઈની કે જેઓ સમયસર ઝાડને પાણી પીવડાવે છે, તેથી મારો બગીચો લીલોછમ લાગે છે. એક્ઝેક્ટલી એવી જ રીતે બધા જ વ્યક્તિઓ જેની તમે હેલ્પ લો છો એનો આભાર લખવાનો, આભાર માનવાનો. આ આટલી બધી પાવરફુલ પ્રેક્ટિસીસ છે કે જેનાથી તમારી આર્થિક વૃદ્ધિ થશે, પૈસાના ફોર્મમાં તમારી વૃદ્ધિ થશે. તો આજે મેં 2 પ્રેક્ટિસ તમને ડિસ્ક્રાઈબ કરી છે. હજી બીજી પ્રેક્ટિસીસ છે કે કેવી રીતે તમે કરિયર ઉપર કામ કરી શકો, પણ આ 2 પ્રેક્ટિસીસ પહેલી જ આપેલી છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ 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 આના ઉપર આભાર લખવાના, મહેસૂસ કરવાના, અને દિલથી બધાને દિલથી આભાર માનવાનો. એમ બોલવા માટે નહીં, રોંડા બન કહે છે એટલે નહીં, હું કહું છું એટલે નહીં, દિલથી આભાર માનવાનો. પૂરેપૂરો આ ચેપ્ટરને સમજવાનો અને આભાર માનવાનો. તો બીજી પ્રેક્ટિસીસ બીજા એપિસોડમાં લઈશું.
ત્યાં સુધી આ પ્રેક્ટિસ ઉપર પૂરેપૂરી મહેનત કરો અને કમેન્ટમાં લખો કે તમને બેમાંથી કઈ પ્રેક્ટિસ વધારે ગમી. બંને કરવાની છે, પણ કઈ તમારી ચોઈસ છે.